નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 11 સેન્ટરો ઉપર આધાર કાર્ડની કામગીરી ઠપ થઈ હતી। મામલતદાર જનસેવા કેન્દ્ર પર 11 સેન્ટરો પર આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી। આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરોના 6 માસથી પગાર નહીં ચૂકવાતા ઓપરેટરો ઉતર્યા છે હડતાલ પર। વઢવાણની શિવમ અને ભાવનગરની ગોપીનાથ એજન્સીએ ઓપરેટરોને નથી ચૂકવ્યા પગાર। આધાર કાર્ડની કામગીરી બંધ થતાં અરજદારોને પડી રહી છે મુશ્કેલી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા। મારું નામ બગડા પ્રકાશ કુમાર છે અને સાવરકુંડલા મામદાર કચેરી જનસેવા ખાતે આધાર ઓપરેટર તરીકેની ફરજ બજાવું છું। છેલ્લા 6 માસથી અમારા પગાર થયેલ ન હોવાથી અમરેલી જિલ્લાના તમામ આધાર કાર્ડ ઓપરેટરોએ અચોક્કસ મુદત સુધી હડતાલ રાખેલ છે। અમે 3 ધક્કા ખાધા છે અહીંયા અને અમે આવી ત્યાં કૂપન થઈ રહીને આધાર કાર્ડ કાઢી દેતા નથી અને આ બધા હડતાલ ઉપર ઉતર્યા છે। તો પગાર તમારા બાકી હોય તો એને આપી દેવા પડે ને, આપી દેવા પડે ને પગાર એને।